રાપર ગાગોદર આડેસર પોલીસ દ્વારા ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવી। રાપર બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની સૂચના હેઠળ વાગર વિસ્તારમાં રાપર આડેસર અને ગાગોદર પોલીસ દ્વારા ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં આધાર પુરાવા વગર વાહન ચલાવનાર, હેલોજન સફેદ હેડલાઇટ લગાવનાર, લાયસન્સ અને ડોક્યુમેન્ટ વગરના વાહનો તેમજ કાળા કાચ લગાવેલ વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી। ગાગોદર પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એ. સેગલના વડપણ હેઠળ હાઈવે પર 40 વાહનો ચેક કરી 3 વાહન ડિટેન કરાયા, 10 કાળા કાચ ઉતારવામાં આવ્યા અને 3,600 રૂપિયા દંડ વસૂલાયો। કલમ 185 મુજબ નશામાં ડ્રાઇવિંગનો એક કેસ અને કલમ 279 મુજબ ભયજનક ડ્રાઇવિંગનો એક કેસ નોંધાયો। રાપર પોલીસ દ્વારા ઇન્ચાર્જ પીઆઈ વી.એ. સેગલ, સેકન્ડ પીઆઈ એસ.વી. ચૌધરી, ટ્રાફિક શાખાના મુકેશસિંહ રાઠોડ તથા પોલીસ સ્ટાફ દ્વારા ગુરુકુળ રોડ, દેના બેંક ચોક, સલારી નાકા અને પ્રાગપર ચોકડી સહિત વિસ્તારોમાં 89 વાહનો ટ્રેક કરી 20 કાળા કાચ ઉતારવામાં આવ્યા અને 4 વાહન ડિટેન કરાયા। 18 એનસી હેઠળ 4,800 રૂપિયા દંડ ફટકારાયો। આડેસર પીઆઈ જે.એમ. વારાના વડપણ હેઠળ ટ્રાફિક શાખાના બાબુભાઈ ચૌધરી તથા સ્ટાફ દ્વારા વિવિધ હાઈવે માર્ગો પર ઝુંબેશ હાથ ધરાઈ, જેમાં BNSS 285 હેઠળ 2 કેસ, 66 બી હેઠળ 1 કેસ અને MV એક્ટ હેઠળ 1 કેસ નોંધાયો। ટ્રિપલ સવારીના 19 એનસી હેઠળ 1,900 રૂપિયા, ફેન્સી નંબર પ્લેટના 1 કેસમાં 300 રૂપિયા, નો પાર્કિંગ ઝોનના 2 કેસમાં 500 રૂપિયા, બ્લેક ફિલ્મના 6 કેસમાં રૂપિયા 3,000 અને સીટ બેલ્ટ વગરના 3 કેસમાં 1,500 રૂપિયા દંડ ફટકારાયો। કુલ 31 એનસી હેઠળ 7,700 રૂપિયા દંડ વસૂલાયો હતો। વાગર વિસ્તારમાં પોલીસની આ ટ્રાફિક ઝુંબેશને કારણે વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો।